આ છે આપણે ચપટીવાળો ચણિયો બનાવીશું, જેના માટે 3 મીટરનું કાપડ લીધું છે, 4 મીટરનું આપણે અસ્તર લીધું છે। સૌ પહેલાં અસ્તરની કરલી બનાવીને જોઈન્ટ કરી દઈશું। પછી જે કરલી કરી છે આપણે તે કમર પ્રમાણે કરેલી છે, તેને 4 ડબલ કરી અને પોઈન્ટ કરી દેવાના છે। જો તમે અસ્તર આરે પોઈન્ટ ન કરો તો તમે નેફાને લઈ અને જે આપણે કમરનો નેફો બનાવી એને ડબલ કરી અને 4 કરી અને એને પોઈન્ટ કરી દેવાના છે અને એના આરે ચપટી લેવાની છે। અત્યારે હું આમાં કરલી કરેલી છે કમર પ્રમાણે, તો એમાં ડાયરેક્ટ જ જોઈન્ટ કરી દઈશ। એ રીતે 4 પોઈન્ટ થઈ જવા જોઈએ। આવી જ રીતે જે આપણે ઉપર કપડું છે, જ્યાં 3 મીટરનું લીધું છે તેને સીધું કટિંગ કરી લંબાઈ પ્રમાણે અને એને પણ 4 ડબલ કરી અને પોઈન્ટ કરી દેવાના છે। અને તેને આપણે ચપટી લઈ લેવાની છે, ચણિયાનું અસ્તર છે એના ઉપર જ લેવાની છે। ઉપર કમરથી જે આપણે પોઈન્ટ છે તે પોઈન્ટ મળી જવા જોઈએ। એ બધી ઝીણી ઝીણી ચપટી લઈ લેવાની છે, પોઈન્ટ ટુ પોઈન્ટ આવી જવા જોઈએ। વચ્ચેનું જે કપડું વધે છે એ બધાને આપણે ઝીણી ઝીણી ચપટી લઈ લેવાની છે। તો લઈ લીધી છે આખા ચણિયામાં। અસ્તરમાં નીચે મોરીનો રોલ મૂકી અને જેટલું કપડું વધ્યું હોય તે અંદર વાળી દેવાનું છે। ચપટીવાળા ચણિયામાં આપણે નીચે ખુલ્લું જ અસ્તર રાખીશું અને બેમાં કેનવાસ મૂકીશું। અંદરના અસ્તરમાં નાનું અસ્તર મૂકવાનું છે, થોડું નીચું રાખવાનું છે। જે આપણું ઉપરનું કપડું છે તેમાં આવી રીતે કેનવાસ જોઈન્ટ કરી અને અંદર વાળી દઈશું। તૈયાર થઈ ગયું છે આપણે ઉપરથી નેફો મૂકવાનો રહ્યો છે અને પછી જોઈન્ટ કરી દઈશું। અંદરનું અસ્તર નાનું છે, થોડું 2 ઇંચ જેટલું। ઉપરના જે આપણે ચણિયો છે તેમાં મોટું કેનવાસ લેવાનું છે, અંદર અસ્તરમાં થોડું ટૂંકું અસ્તર રાખી એમાં પણ નાની કેનવાસની પટ્ટી આવે છે, મોરીનો રોલ, તે મૂકી અને એનું નીળું કપડું વાળી દેવાનું છે। એમાં આપણે નેફો જોઈન્ટ કરીને તૈયાર કરી દીધો છે। 3 ઇંચનો આપણે નેફો બનાવેલો છે, સિલાઈમાં જશે અને 2 ઇંચનો નેફો રહેશે। તૈયાર થઈ ગયો છે।